મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. રાજ્યમાં વરસાદી સ્થિતિ અને ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં થયેલી કામગીરી અંગે ચર્ચા તેમજ વાવેતરની સ્થિતિ અને નીતિગત નિર્ણયો અંગે મંથન. દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ. સુરતમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ. નવસારીમાં ઓસરી રહ્યા છે પૂરના પાણી. મ્યુનિસિપલ કમિશનરે લીધી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત. આહવા અને સાપુતારામાં ભેખડો ધસી પડતા સફાઈની કામગીરી શરૂ. અમદાવાદ મુંબઈ વચ્ચેની ટ્રેન સેવાને પણ અસર. અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે શરૂ કરાયા હેલ્પ ડેસ્ક. સૌરાષ્ટ્રમાં વરસાદે લીધો વિરામ. હળવદના શક્તિસાગર ડેમમાં આવ્યા નવા નીર. તો અમરેલીમાં વરસાદથી પ્રભાવિત 80 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત. 192 ટીમોએ જોખમી સ્થિતિમાં 380થી વધુ વીજ થાંભલા કર્યા પૂર્વવત. ગીર સોમનાથમાં પણ 30 ટ્રાન્સફોર્મર કાર્યરત. આજે નવસારી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં સરેરાશ વરસાદ 24.44%. નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં 15 સેન્ટીમીટર વધીને 126.74 મીટરે. આરબીપીએચના 2 પાવર હાઉસ કરાયા શરૂ. કુલ 11 ડેમ હાઈ એલર્ટ પર. એનડીઆરએફની 12 અને એસડીઆરએફની 27 ટીમો તૈનાત. સંભવિત અલ નીનોની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી કાર્યાલયમાં બેઠક. આઈએમડીએ અલ નીનોની અસરોનો ચિતાર કર્યો રજૂ. પીવાના પાણી, ઘાસચારો અને ખાતર ઉપલબ્ધ કરાવવા પર મૂક્યો ભાર. તો આજે ઉત્તર પ્રદેશ, હરિયાણા, મુંબઈમાં ભારે વરસાદની આગાહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ સંયુક્તપણે પ્રમ્બાનન મંદિરના સંરક્ષણ પ્રોજેક્ટનો કરાવ્યો પ્રારંભ. કહ્યું, વર્ષ 2029 પહેલા પૂર્ણ થશે પુનઃનિર્માણનું કાર્ય. મંદિરમાં ગુંજ્યો ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્રનો નાદ. ઇન્ડોનેશિયાની સફળ યાત્રા બાદ પીએમ ઓસ્ટ્રેલિયા જવા રવાના. અમેરિકાએ ઈરાન પર ફરીથી શરૂ કર્યા હવાઈ હુમલા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે આ બાબતની પુષ્ટિ કરી. કહ્યું, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ જહાજો પર કરેલા હુમલાનો આપ્યો જવાબ. તો ઈરાનનો અમેરિકા સામે વચગાળાના યુદ્ધ વિરામનો આરોપ. પશ્ચિમ એશિયામાં ડામાડોળ સ્થિતિ વચ્ચે બીએસઈ સેન્સેક્સ 500 પોઈન્ટ ગગડ્યો. સોના ચાંદીમાં ઘટાડાનો દોર યથાવત. ભારતીય રૂપિયો ડોલરની સરખામણીએ 20 પૈસા નરમ. તો ક્રૂડના ભાવ 72 અમેરિકન ડોલર પ્રતિ બેરલ. અને ફિફાનો રોમાંચ યથાવત. આર્જેન્ટિના, સ્વિટ્ઝરલેન્ડ, સ્પેન, નોર્વે, બેલ્જિયમ અને ઇંગ્લેન્ડ સહિતની 8 ટીમોનો દબદબાભેર ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. 9 જુલાઈથી રમાશે ક્વાર્ટર ફાઇનલની તમામ મેચ.